એક ઘન જંગલમાં મોટો શક્તિશાળી હાથી રહેતો હતો. હાથીને પોતાની તાકાતનો બહુ ગર્વ હતો. તે જ્યાં જાય ત્યાં નાના પ્રાણીઓને ધ્યાનમાં લીધા વગર ચાલતો. એક દિવસ ઝાડની ડાળી પર નાની ચકલી રહેતી હતી. હાથી રોજે ઝાડ પાસે આવીને જોરથી ચાલતો, જેના કારણે ઝાડ હલતું અને ચકલીનું મોઢું વારંવાર પડી જતું. ચકલીએ નમ્રતાથી કહ્યું, હાથીભાઈ, કૃપા કરીને ધીમે ચાલો, મારું માળું તૂટી જાય છે. હાથી હસી પડ્યો અને બોલ્યો, તું નાની ચકલી મને શું કહેશે? એક દિવસ હાથીની આ બેદરકારીને કારણે ચકલીનું માળું તૂટી ગયું અને તેના ઈંડા નીચે પડી ગયા. ચકલીને બહુ દુઃખ થયું. ચકલીએ પોતાના મિત્રો માખી, દેડકો અને માછલી ને મદદ માટે બોલાવ્યા. માખી હાથીની આંખ પાસે જઈને ભણભણ કરી. દેડકાએ પાણી પાસે અવાજ કર્યો. માછલીએ કાદવવાળા પાણીમાં હાથીને ફસાવ્યો. હાથી કાદવમાં ફસાઈ ગયો અને મદદ માટે ચીસો પાડવા લાગ્યો. ત્યારે ચકલી આવી અને બોલી, હવે સમજાયું કે નાની શક્તિ પણ મોટી મદદ કરી શકે. હાથીને પોતાની ભૂલ સમજાય.